Good morning and welcome back, friends, to Simplified Maths. આપણે ચેપ્ટર 5 ચાલુ કર્યું છે. એમાં ભાગ 1 જોયેલો. ભાગ 1માં આપણે શું જોયેલું દોસ્તો? સાતત્યની વ્યાખ્યા. એને એક ઉદાહરણથી આલેખ દ્વારા પણ આપણે સમજેલા. ઓકે, હવે સાતત્યની સિમ્પલ શબ્દોથી શું હતી કે તમે જો પેન ઉપાડ્યા વગર તમે કોઈ પણ આમાં સળંગ આલેખ દોરી શકો, રાઈટ. પ્રદેશના તમામ બિંદુઓ આગળ તમે પેન ઉપાડ્યા વગર તમે જો ગ્રાફ દોરી શકો તો એ વિધેયને સતત વિધેય કહેવાય છે. અને બરાબર, એ જે પણ બિંદુએ તમે પેન ઉપાડવી પડે તો તે ચોક્કસ બિંદુ આગળ તેને સતત નથી, એટલે કે અસતત છે એવું કહેવાય છે. આ બધું આપણે છેલ્લા ભાગ 1માં આપણે જોયેલું. ઓકે, રાઈટ. પછી આજે સ્ટાર્ટ કરું છું હવે એનો ભાગ 2. હવે સાતત્યની વ્યાખ્યા જે હતી દોસ્તો એને એકવાર પાછી યાદ કરી લો કે સાતત્યની વ્યાખ્યામાં 3 વસ્તુ ચેક કરવાની. ટોટલ કેટલી વસ્તુ છે? 3 વસ્તુ કઈ હતી? તો કે જમણી બાજુનું લક્ષ એટલે કે લિમિટ fx x ટેન્ડ્સ ટુ c પ્લસ. બરોબર છે? હા, યાદ છે ને? 3 વસ્તુ સરખી જવી જોઈએ. ફરી એકવાર યાદ કરાવવા માટે લખું છું. લિમિટ fx x ટેન્ડ્સ ટુ c પ્લસ એટલે જમણી બાજુનું લક્ષ, પછી લિમિટ fx x ટેન્ડ્સ ટુ c માઇનસ એટલે ડાબી બાજુનું લક્ષ, અને ત્રીજી વસ્તુ f ઓફ c. જો આ 3 વસ્તુ સરખી થાય તો આપણે એવું કહીએ છીએ કે વિધેય f એ x બરાબર c આગળ સતત છે. આવું આપણે ગયા લેક્ચરમાં ઓલરેડી જોયું છે દોસ્તો. અને એમાં જે વિધેય f હતું તો આપણે વિધેય fમાં એનો પ્રદેશ તરીકે શું લીધેલું? વિધેય f એવું છે કે જેનો પ્રદેશ છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. હા, અને વાસ્તવિક વિધેય છે એટલે વિધેય f ફ્રોમ n ટુ r, વિધેય f ફ્રોમ z ટુ r, q ટુ r વગેરે. રાઈટ. તો આ આપણે ઓલરેડી લાસ્ટ ટાઈમ જોયેલું છે દોસ્તો. હવે ત્યાંથી આગળ વધું છું. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે આમાં. સાતત્ય જે આપણે જોયું ને લાસ્ટ લેક્ચરમાં જે જોયું ને, એક ચોક્કસ બિંદુ આગળ, જો આમાં જો x બરાબર c આગળ સતત, આવું મેં ચોખ્ખું લખ્યું. ઓકે, x બરાબર c આગળ સતત એવું આપણે લખ્યું છે. હવે બીજી એક વ્યાખ્યા એમાં એવી આપી છે. હા, હવે એ વ્યાખ્યા છે ને એને ટેક્સ્ટબુકમાં એવું નામ નથી આપ્યું, પણ હું મારી રીતે નામ આપું છું. ઓકે, અને એ હું એને કહું છું અંતરાલમાં સાતત્ય. અંતરાલમાં સાતત્ય. હવે પછી બતાવું છું તમને કે ટેક્સ્ટબુકમાં શું આપ્યું છે. ઓકે, અંતરાલમાં સાતત્ય. હવે એમાં ધારો કે એક વિધેય લઉં છું f. હવે એનો પ્રદેશ એક ક્લોઝ ઇન્ટરવલ a b લઉં છું. ઓકે, f ફ્રોમ એના પ્રદેશ ગણમાં મેં શું લીધું છે? ક્લોઝ ઇન્ટરવલ a b ટુ r. ધારો કે આવું એક વિધેય આપણે લીધું. રાઈટ. હવે જો વિધેય f જે છે એ પ્રત્યેક c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ a b. હવે આમાં ધ્યાન રાખજો કે a અને b ના બધા જ ઓપન નહીં પણ ક્લોઝ ઇન્ટરવલ એવું કહે છે. c છે ને એ ક્લોઝ ઇન્ટરવલ a b ના તમામ બિંદુઓ એટલે કે પ્રદેશમાં જેટલા પણ બિંદુ હોય, એમાંથી કોઈ પણ બિંદુ તરીકે મેં નામ શું આપ્યું છે? ને c નામ આપ્યું છે. બરાબર. તો જો એ પ્રત્યેક પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ આપણે આવું લખીશું એને, જો ફોર ઓલ c બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a b વિધેય f એ સતત હોય. કેવું હોય? સતત હોય તો આપણે એને એવું એ રીતે લખીશું. હવે છે ને ટેક્સ્ટબુકમાં જોજો તમે, સાથે સાથે ટેક્સ્ટબુક ખુલ્લી ના હોય તો પછી આ જોઈ લેજો. પેજ નંબર 123 ઉપર વ્યાખ્યા 2 આપી છે. એમાં એવું આપ્યું છે કે જો વાસ્તવિક વિધેય f તેના પ્રદેશ પરના પ્રત્યેક બિંદુએ સતત હોય તો f ને સતત વિધેય કહેવાય. ઓકે, તો વિધેય f એ ફોર ઓલ c બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ a b બરોબર છે. પર અહીંયા પર લખું છું. વિધેય f એ સતત હોય તો f ને સતત વિધેય કહેવાય. આવું છે. સતત વિધેય
હવે આનો મતલબ શું દોસ્તો? આ તો કન્ફ્યુઝિંગ લાગે છે કે શું કહેવા માંગે છે? અગાઉની આપણી ભાગ 1 હતો, ભાગ એકની વ્યાખ્યામાં x બરાબર c આગળનું સાતત્ય હતું દોસ્તો. એટલે એમાં ખાલી એક જ બિંદુ આગળની ચેક કરેલું હતું કે ભાઈ x બરાબર 0 આગળ સતત છે કે નહીં, x બરાબર 1 આગળ સતત છે કે નહીં. જ્યારે આ શું કહે છે કે f ને સતત વિધેય કહે છે. જ્યારે હું આવું લખું f ને સતત વિધેય, એનો મતલબ એ કે પ્રદેશના તમામ બિંદુઓ આગળ, ફોર ઓલ c બિલોંગ્સ ટુ ab, પ્રદેશના તમામ બિંદુઓ આગળ જો એ સતત હોય તો તે વિધેયને સતત, પછી એમાં એવું નહીં કહેવાનું કે કયા બિંદુ આગળ, પ્રદેશના તમામ બિંદુ. ખ્યાલ આવે છે? હા, એટલે એને હવે ટેક્સ્ટબુકની જે વ્યાખ્યા આપી છે એ ટેક્સ્ટબુકની વ્યાખ્યા પ્રમાણે હું લખું તો એમાં આવું આપ્યું છે. ઓકે, જો વાસ્તવિક વિધેય f, ઓકે, વાસ્તવિક વિધેય f તેના પ્રદેશના, હવે જો ટેક્સ્ટબુકની વ્યાખ્યા આ રીતની છે, તેના પ્રદેશના પ્રત્યેક બિંદુએ, પ્રદેશના પ્રત્યેક બિંદુએ, ઓકે, સતત હોય, પ્રત્યેક બિંદુએ સતત હોય તો f સતત વિધેય છે તેમ કહેવાય. f સતત વિધેય છે તેમ કહેવાય. ઓકે, આ મેં લખી ટેક્સ્ટબુકની વ્યાખ્યા, પણ પછી તમે એની નીચે એની સમજૂતી જોશો ને, સમજૂતી, તો એની સમજૂતીમાં એણે આ જ રીતે ક્લોઝ ઇન્ટરવલ AB લઈને એની સમજૂતી આપેલી છે. ઓકે, ખ્યાલ આવે છે? હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની, ખાસ સમજો કે A અને B બંને અંત્ય બિંદુઓ છે. સાંભળજો બરાબર, A અને B બંને કેવા છે? અંત્ય બિંદુઓ છે. ઓકે, તો અહીં સાતત્યનો અર્થ શું થાય એ તમે જોજો. સાતત્યનો અર્થ તો એ બિંદુ આગળ હું ચેક કરું તો ધ્યાનથી સાંભળજો, a પ્લસ, જ્યારે હું લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ લઉં, લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ, તો આનો મતલબ શું થયો? એનું જમણી બાજુનું લક્ષ દેખાય છે દોસ્તો? હા, ફરીથી બોલું, અહીં સાતત્યનો અર્થ શું થયો છે? તો કે આજ કયા બિંદુ આગળની વાત કરું છું હું? એ આગળ. તો એ પ્લસ કરો તો એ પ્લસ એટલે એ કરતાં મોટું. હવે એ કરતાં મોટું હોય તો આ ઇન્ટરવલની અંદર આવે કે નહીં? તો એ પ્લસ એફ એક્સ કરો તો એનો આન્સર શું આવે? એફ ઓફ એ. અને બી આગળ જો મારે જોવું હોય તો એમાં એક્સ ટેન્ડ્સ ટુ બી માઇનસ જ લેવાય. ધ્યાન આપજો, બી માઇનસ, કારણ કે બી માઇનસ એટલે બી કરતાં નાનું, તો બી કરતાં નાનું હોય આ ઇન્ટરવલની અંદર હોય. જો હું ભૂલે ચૂકે બી પ્લસ લઉં તો બી પ્લસ છે એ આ ઇન્ટરવલની બહાર જતું રહે. સેમ એ જ રીતે અહીંયા મેં એ પ્લસ લીધું છે તો એ પ્લસની બદલે ધારો કે હું એ માઇનસ લઉં તો એ માઇનસ, તો એ આ અંતરાલની બહાર જતું રહે. ખ્યાલ આવે? તો આપણે જે ઇન્ટરવલ તરીકે પ્રદેશ બનાવ્યો છે એ પ્રદેશની બહાર તો જઈ શકીએ નહીં, પ્રદેશની બહારનું કોઈ પણ બિંદુ લેવાય નહીં. ઓકે, એટલે અંત્ય બિંદુઓએ ખાલી આ ડાબી બાજુમાં એ પ્લસ અને આ જમણી બાજુમાં બી માઇનસ, આ બે જ લેવાના થાય. એફ એક્સ, તો એનો આન્સર શું થાય? એફ ઓફ બી. બરોબર, ખ્યાલ આવે ને? તો આ રીતના આ કયા સાતત્યનો અર્થ હોય ખબર છે? આ જે લખ્યું છે એને વધારે સ્પષ્ટતા કરું તો એવું કહેવાય કે એ આગળ, એ તથા બી આગળના, અહીંયા ઉમેરી દઉં છું, એ તથા બી આગળના સાતત્યનો અર્થ શું છે? તો કે એ આગળના સાતત્યનો અર્થ આવો જ લેવાનો, એ આગળ માત્ર અને માત્ર જમણી બાજુનું લક્ષ્ય જ લેવાય, જ્યારે બી આગળ માત્ર ને માત્ર ડાબી બાજુનું લક્ષ્ય જ લેવાય. એ સિવાય એ બી વચ્ચેની કોઈ પણ બી કિંમત લઈ અને તમે સાતત્ય ચેક કરી શકો. અને જો બધી જ કિંમતો માટે સતત આવે તો એફને સતત વિધેય કહે છે.
તો આ છે ને એ અંતરાલમાં સાતત્યની વાત છે. ઓકે, અત્યારે હાલ પૂરતું તમને એવું લાગે કે આ થોડું કન્ફ્યુઝિંગ છે અને દાખલાઓમાં પણ કમ્પેરેટિવલી આનો ઉપયોગ થોડો ઓછો આવશે. દાખલાઓ ગણીશું ને ત્યારે પણ આનો ઉપયોગ ઓછો આવશે, પણ કોઈ ચોક્કસ બિંદુ આગળ ચેક કરવાનું વધારે આવશે. ઓકે, એટલે પણ આ સમજવાની જરૂર તો છે જ. ઓકે, આ સમજવું તો પડશે જ. ખ્યાલ આવે છે? હવે અહીંયા બીજી એક વસ્તુ તમને કહી દઉં દોસ્તો, ટેક્સ્ટબુકમાં છે ને ઉદાહરણો આપ્યા છે સાતત્યના. ઓકે, ધ્યાન આપજો ખાસ. એને એ દરેક ઘણા ઉદાહરણો છે ને એ થિયરીની જેમ યાદ રાખવાના છે. યાદ રાખો. ઓકે, એમાં કયા કયા ઉદાહરણો તમારે યાદ રાખવા પડશે એ હું તમને કહી દઉં. એક તો ઉદાહરણ 5, ઓકે, ઉદાહરણ 6. ખ્યાલ આવ્યો? ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકમાં ટીક કરતા જજો. હા, પછી ઉદાહરણ 7. આ યાદ રાખો શું કામ કહું છું એ હું પછી તમને સમજાવું છું. ઓકે, ત્યાર પછી ઉદાહરણ 9. આ બધા જ થિયરિકલ એટલે મતલબ કે સૈદ્ધાંતિક પ્રશ્નો છે અને એણે એ લોકોએ સાબિત કરીને દાખલાની જેમ ગણીને આપ્યા છે. ઓકે, ત્યાર પછી ઉદાહરણમાં આવશે એ હું તમને કહું ઉદાહરણ 14. ત્યાર પછી ડાયરેક્ટ આપણે કયું ઉદાહરણ જોઈશું? ઉદાહરણ 14. ઉદાહરણ 14. ઓકે, આ ઉદાહરણ 14. પછી હું બધાને તમને કહું છું કે શું કહેવા માંગે છે. હા, ત્યાર પછી છે ઉદાહરણ 16, 17 અને 18. 14, 16, 17 અને 18. આટલા બધા ઉદાહરણો મેં તમને યાદ રાખવાના કહ્યા દોસ્તો. તો યાદ રાખવાના એટલે ખાસ સમજી જજો કે એને દાખલાની જેમ યાદ નહીં રાખવાના, પણ એઝ અ થિયરી યાદ રાખવાના છે. આ જે મેં ઉદાહરણો લખ્યા ને એ બધા ઉદાહરણોને હું શબ્દોમાં લખું ને તો એ શું કહેવા માંગે છે એ તમને કહી દઉં કે તમને ખબર છે અચળ વિધેય, તદેવ વિધેય, આ બધું તમે શીખેલા છો. હા, અચળ વિધેય એટલે કે કોન્સ્ટન્ટ ફંક્શન fx બરાબર k કહેવાય છે ને, અચળ વિધેય. હા, અચળ વિધેય. હા, આ બધું ઉપર ઉદાહરણોના નંબર જોશો અને પછી હું જે લખું છું એ જોશો તો તમને ખ્યાલ આવશે. હા, આ બધાને થિયરીની જેમ યાદ રાખવાના છે. ભલે ટેક્સ્ટબુકમાં ગણીને આપ્યા છે, દાખલાઓ જ છે એકચ્યુઅલી, પણ એને આપણે આમ બોર્ડમાં એક્ઝામમાં પૂછાવાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કરતાં યાદ રાખવાના એઝ અ થિયરિકલ પોઈન્ટ તરીકે યાદ રાખવાના. અચળ વિધેય એટલે કે fx બરાબર k આવું કહીએ ને. હા, તો અચળ વિધેય છે એક ઉદાહરણ 5 છે અને એમાં અચળ વિધેય છે એ ફોર ઓલ x બિલોંગ્સ ટુ r. પ્રત્યેક x બિલોંગ્સ ટુ r આગળ સતત છે. આવું ઉદાહરણ 5 છે એકચ્યુઅલી. ઓકે, ત્યાર પછી ઉદાહરણ 6 છે એ તદેવ વિધેયનું છે. તદેવ વિધેય એટલે તદેવ વિધેય, તો તદેવ વિધેયને આપણે બીજી ભાષામાં ઇંગ્લિશમાં કહીએ તો આઈડેન્ટિટી ફંક્શન. હા, તદેવ વિધેયને આપણે સંકેતમાં fx બરાબર x લખીએ છીએ, યાદ છે ને? અથવા તો fx ની બદલે બીજો કયો સંકેત લખો છો તમે? i, f ની બદલે. અને પછી જે પણ પ્રદેશ હોય, ધારો કે પ્રદેશ આમાં r લીધો હોય, હા બરાબર, તો i r લખવાનું. i r x ઇઝ ઇક્વલ ટુ x. fx બરાબર x અથવા તો i r x બરાબર x. રાઈટ? તો તદેવ વિધેય છે એ તદેવ વિધેય પણ ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માટે સતત છે. ઓકે, રાઈટ? તો એ રીતે હવે બધા નંબરો મેં જે ઉપર લખ્યા છે ને એ બધા જ નંબરો એકચ્યુઅલમાં કોઈક ને કોઈક વિધેય દર્શાવે છે. અચળ વિધેય, તદેવ વિધેય, બરાબર. ત્યાર પછી માનાંક વિધેય છે એ ઉદાહરણ 7 છે. ઓકે, ઉદાહરણ 7 છે ને એ એકચ્યુઅલમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે માનાંક વિધેય.
એને આપણે એકચ્યુઅલી જો શક્ય હશે ને તો હું એને ગણીશ પણ ખરો. અત્યારે એને યાદ રાખવા માટે મેં તમને કહ્યું છે, રાઈટ. હવે માનાંક વિધેય માટે પણ એવું છે, fx બરાબર mod x, બરાબર. તો માનાંક વિધેય પણ ફોર ઓલ, માનાંક વિધેય જે છે એ માનાંક વિધેય એટલે એ પણ fx બરાબર શું કહેશો, mod x, એ પણ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. આને હું આઈએમપીમાં મૂકું છું, વધારે આઈએમપીમાં, કારણ કે એકચ્યુઅલમાં એ છે ને આ માનાંક વિધેય એવું છે કે ખાલી યાદ નહીં રાખતા, એ દાખલાઓમાં પૂછાય પણ છે. એટલે એ પણ આપણે એવું હશે તો હું તમને ગણીને પણ બતાવીશ. પછી ઉદાહરણ 9 છે, એ ઉદાહરણ 9 છે એ વ્યસ્ત વિધેય છે. fx ઇક્વલ ટુ 1/x છે. કયું વિધેય છે? વ્યસ્ત વિધેય. ઓકે, તો વ્યસ્ત વિધેય એટલે કે fx ઇઝ ઇક્વલ ટુ 1/x, અને બહુ ક્લિયર વસ્તુ છે કે ત્યાં x કેવો હોય, નોટ ઇક્વલ ટુ 0, કારણ કે x ક્યાં આવ્યો છે, છેદમાં, બરાબર. તો એની પણ એમણે સાબિતી આપેલી છે, અને એમાં એમણે કહ્યું છે કે આ વ્યસ્ત વિધેય છે એ પણ ફોર ઓલ એટલે કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાઓ, પણ આમાં નોટ ઇક્વલ ટુ 0, શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ માટે આ સતત વિધેય છે. ઓકે, હવે આ વ્યસ્ત વિધેયમાં જ એક વેરી ઇમ્પોર્ટન્ટની અંદર પાછું ઇમ્પોર્ટન્ટ કહું છું, મોસ્ટ આઈએમપી નોટ તરીકે વ્યસ્ત વિધેયમાં તમને બતાવું છું. ધ્યાન રાખજો કે લિમિટ ઓફ 1/x x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. ઓકે, તો એનો જવાબ શું આવે દોસ્તો? હવે ખાસ જોજો, 1/x એટલે વ્યસ્ત છે. 0 પ્લસનો મતલબ શું? 0 પ્લસ એટલે શું? 0 કરતાં મોટું. 0 કરતાં મોટું પણ ટેન્ડ્સ ટુ 0 છે. ટેન્ડ્સ ટુનો મતલબ શું? 0ને અનુલક્ષે છે. એટલે આપણું મૂલ્ય છે 0ની ખૂબ જ નજીક હોય. ક્લિયર થાય છે? 0ની ખૂબ જ નજીક હોય, પણ 0 કરતાં મોટું હોય, રાઈટ. ઓકે, તો 1/x નો આન્સર કેવો આવે? કોઈ તમે વિચારી શકો? કારણ કે તમે જુઓ, જેમ તમે 0ની નજીક જશો એટલે એક્સનું મૂલ્ય 0ની નજીક જાઓ એટલે તમે શું કરો છો? એક્સનું મૂલ્ય 0ની નજીક લો એટલે નાનું, વધારે નાનું, અને જેમ છેદ નાનો થતો જાય, છેદ નાનો, એમ હંમેશા આ આન્સર જે હોય 1/x એ મોટું થાય કે નહીં? સમજાય છે? ફરી એકવાર, જેમ છેદ નાનો તેમ 1/x, 1/xમાં x છેદમાં છે, તો છેદ જેમ નાનો થતો જાય એમ 1/x મોટું આન્સર આવે કે નહીં? ખ્યાલ આવે છે? તો એનો આન્સર જેમ તમે 0ને અનુલક્ષશો ને તો એનો આન્સર પ્લસ ઇન્ફિનિટિવ થશે, મતલબ કે ધન અનંતને અનુલક્ષશે દોસ્તો. કોને અનુલક્ષશે? ધન અનંતને. પેજ નંબર 124 જોજો, એમાં એમણે આ વસ્તુ એક કોષ્ટક બનાવીને દોરીને આપી છે. કોષ્ટક 5.1 અને કોષ્ટક 5.2 ટેક્સ્ટ બુકમાં જોજો. ઓકે, કોષ્ટક 5.1 છે એ મેં અહીંયા તમને લખીને આપ્યું, એની સમજૂતી એ કોષ્ટકમાં આપેલી છે કે તમે એક્સની કિંમત જેમ 0ની નજીક લેતા જાઓ, પણ 0 પ્લસ એટલે ધન કિંમતો લો તો આન્સર છે એ મોટો ને મોટો થતો જશે. ઓકે, અને એ જ રીતે જો તમે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ લો તો તમારે ટેક્સ્ટ બુકમાંથી કોષ્ટક નંબર 5.2 જોવાનું. ટેક્સ્ટ બુકમાંથી કોષ્ટક કયું જોશો? 5.2. ઓકે, અને એમાં જુઓ કે x ની કિંમત 0 માઇનસ એટલે 0 કરતાં નાની, 0 કરતાં નાની, પણ અનુલક્ષે છે કોને? 0ને અનુલક્ષે છે, પણ 0 કરતાં નાની છે. 0 કરતાં નાની એટલે ઋણ, તો 1ના છેદમાં કેવી કિંમત આવી? x કેવો છે? ઋણ. એટલે 1/ કોઈ પણ માઇનસ કિંમત છે, પણ જેમ તમે એની કિંમત 0ની નજીક લેતા જાઓ એમ પાછું જેમ છેદ નાનો એમ જવાબ મોટો,
પણ છેદમાં માઇનસ હશે કારણ કે 0 માઇનસ છે અને છેદમાં માઇનસ હશે એટલે એનો આન્સર છે એ કોને અનુલક્ષવાનો દોસ્તો? માઇનસ ઇન્ફિનિટી. ઓકે, ખ્યાલ આવે છે? માઇનસ ઇન્ફિનિટી એટલે ઋણ અનંતને અનુલક્ષે છે. ઓકે, તો આ ઉદાહરણ 9 પરથી મેં તમને આપ્યું છે અને એકચ્યુઅલમાં આનો ઉપયોગ છે ને એક ટોપિક આવે છે જે આપણે અત્યારે આપણા સિલેબસમાં નથી, શ્રેણીલક્ષ કહેવાય છે. શ્રેણીલક્ષ, શ્રેણી શ્રેણી તમે ભણ્યા છો 11મા ધોરણમાં, રાઈટ? સમાંતર શ્રેણી ને બધું. તો એમાં અનંત શ્રેણી આવે, શ્રેણીલક્ષ આવે. એ જૂની બુકમાં આપણા સિલેબસમાં હતું, હવે નથી. પણ એ શ્રેણીલક્ષ છે તો એને શું કે તમે કોઈ ઓપન ટેસ્ટ માટે જશો JEE કે આ તે, એમાં ગમે ત્યાં આ કંઈ પણ આવી શકે છે કારણ કે ટેક્સ્ટ બુકમાં તો ઓલરેડી આપ્યું જ છે. એટલે આની મદદથી કંઈ પણ ગણવાનું એ લોકો કહી શકે. તો આ ધ્યાનમાં રાખજો દોસ્તો. 1/x x ટેન્સ ટુ 0 પ્લસ તો પ્લસ ઇન્ફિનિટી, 1/x x ટેન્સ ટુ 0 માઇનસ તો માઇનસ ઇન્ફિનિટી. બરોબર છે? ઓકે, રાઈટ. ત્યાર પછી બીજું કે જો અચળ વિધેય, તદેવ વિધેય, માનાંક વિધેય, વ્યસ્ત વિધેય, અને ત્યાર પછી બહુપદી વિધેય અને સમમેય વિધેય. હવે હું એને ડાયરેક્ટ લખી દઉં છું, બહુપદી વિધેય અને સમમેય વિધેય. એ પણ આ બધા ઉદાહરણો મેં નંબર આપ્યા છે ને એમાં છે જ. ઓકે, એ સમમેય વિધેય એ પણ પોતપોતાના પ્રદેશમાં ઓકે સતત છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમમેય વિધેય હોય એટલે સમમેયનો મતલબ શું છે? છેદમાં ઉપર અંશમાં ધારો કે fx હોય તો છેદમાં gx હોય, રાઈટ? એટલે gx છેદમાં આવે એટલે gx કેવું હોય? નોટ ઇક્વલ ટુ 0. એ તો તમે સમજી શકો છો. તો બહુપદી વિધેય અને સમમેય વિધેય પણ પોતપોતાના પ્રદેશમાં, બરોબર છે? તેમના પ્રદેશમાં એટલે એમનો જે પણ પ્રદેશ હોય એ પ્રદેશમાં ઓકે સતત છે. ખ્યાલ આવે છે? એ પણ ઉદાહરણોમાં આપેલું છે. ત્યાર પછી ત્રિકોણમિતિના વિધેયોની વાત કરું દોસ્તો, તો ત્રિકોણમિતિના વિધેયોમાં કયા કયા આવશે? ત્રિકોણમિતિ વિધેયો ત્રિકોણમિતિમાં તો 6 સાઈન કોસ, બધા જ સાઈન કોસ ટેન, આ બધા ઉદાહરણોમાં છે. અને પછી કોસાઇન, બરોબર? એટલે કોસાઇન શું? કોસેક, સોરી, કોસેક, બરોબર? સેક અને કોટ. આ જે ત્રણ છે ને એ લોકોએ પહેલાં સ્વાધ્યાય 5.1માં આપ્યા છે ગણવા માટે, અને આ ત્રણ એ લોકોએ ઉદાહરણમાં સમજાવેલા છે. કોસેક, સેક અને કોટ, આ 6 વિધેયો એ બધા જ પોતપોતાના પ્રદેશમાં સતત છે. પોતપોતાના એટલે જેનો જે પણ પ્રદેશ હોય, અત્યારે બધાના પ્રદેશ લખતો નથી. ઓકે, પોતપોતાના પ્રદેશ પર સતત છે. ખ્યાલ આવે છે દોસ્તો? તો આજે આપણે થિયરીમાં કેટલું જોયું છે? તો પાછું ફરી એક વખત તમને અહીંયાથી કહી દઉં. સાતત્યની વાત ઓલરેડી આપણે કરેલી હતી. અંતરાલમાં સાતત્ય જોયું, બરોબર? અંતરાલમાં સાતત્ય એટલે શું કે ભાઈ પ્રદેશના બધા જ બિંદુ આગળ જો કોઈ પણ વિધેય સતત હોય તો એ વિધેયને સતત વિધેય કહેવાય. એટલે કોઈ ચોક્કસ બિંદુ આગળ નહીં, પણ એ પ્રદેશના બધા જ બિંદુ આગળ સતત છે એવું કહેવાય. અને ત્યાર પછી આમાં બહુ જ બધા ઉદાહરણો ગણીને આપ્યા છે ટેક્સ્ટ બુકમાં. એ બધા જ ઉદાહરણોને મેં અહીંયા એક આમ સમરી તરીકે તમને લખીને આપ્યું છે, કેમ કે બધાને તમારે એઝ એ થિયરી તો યાદ રાખવાના છે જ. ઓકે, આ બધાને થિયરી તરીકે યાદ રાખવું, થિયરીની જેમ થિયરી તરીકે યાદ રાખવું પડે. ઓકે, ખ્યાલ આવે છે? હવે એકચ્યુઅલમાં ત્યાર પછી હવે સાતત્યને લગતી જેટલી પણ થિયરીના ટોપિક છે ને દોસ્તો, એ બધું જ પૂરું થયું છે. અને ત્યાર પછી હવે આપણે એકચ્યુઅલમાં દાખલાઓ ગણવાના આવે છે, રાઈટ? આઈ થિંક આજે તમારે
તમારા પેરેન્ટ્સને પેલું પેપર સબમિશન માટે અને એ બધા માટે આવવાનું છે, એટલે અમારે પણ થોડુંક ટાઈમની અનુકૂળતા ઓછી છે, એટલે અમને આજનું લેક્ચર બધાનું થોડું શોર્ટ હશે, એટલે અહીંયા હું આગળ હવે દાખલાઓના પેલા સ્વાધ્યાયમાં જતો નથી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સાતત્યને લગતા જે પણ પ્રકારના દાખલાઓ હશે 1 કે 2 લેક્ચરમાં આપણે પૂરા કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.